પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ ભાજપનું કમળ હટાવી પોતાની અસલી ઓળખ બતાવી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો। મનસુખ માંડવિયાએ વંથલી પટેલ સમાજમાં યોજાયેલા અભિવાદન સમારોહમાં આપેલા ભાષાનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। મનસુખ માંડવિયાએ એવું કહ્યું હતું કે સિમ્બોલની પાછળ રહી જે રહેતા હોય તેને કાર્ય કરવું જોઈએ, છતાં પણ કોઈ રીસાયા હોય તો તેને લડી લેશું તેવો પણ નિર્ધાર કાર્યકર્તાએ કર્યો હતો તેમ સાબિત કરી બતાવ્યું છે। આ ભાષણ સામે આજે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાએ સોશિયલ મીડિયામાં કમળના નિશાનને હટાવી તેની પાછળ રાખેલો જૂનો સિમ્બોલ બતાવી મનસુખ માંડવિયાને પડકાર ફેંક્યો છે। જોતો અથવા પાછળ ભાજપ લગાડતો હોય એ બધાય લોકોએ ભાજપનું કામ કરવું જોઈએ, છતાંય કોઈ રિહાણા મેં આગેવાનોએ કહ્યું શું કરશો, ત્યારે આગેવાનોએ કહ્યું કે લડી લેશું। તમે બધા લોકોએ લડી લીધું દોસ્તો। નમસ્કાર, મનસુખભાઈ માંડવિયા। મનસુખભાઈ, આપને નહીં ધ્યાનમાં હોય પણ મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ 10 વર્ષ દરમિયાન માણાવદરના વંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય, બિયારણના હોય, ફર્ટિલાઇઝરના હોય, ધોવાણના હોય, પાક વીમાના હોય, ખેડૂતના પ્રશ્નનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના 57 તાલુકામાં હતો તે ડાર્ક ઝોનનો હતો। તે ડાર્ક ઝોનનું મુવમેન્ટ 3 વર્ષ સુધી ચલાવ્યું હતું, ડાર્ક ઝોન ઉઠાવ્યો હતો। તે જુનાગઢ માટે 600 કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના, જુનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવ્યો આખા જિલ્લામાં, ને આ સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું। તે અભિયાન સોમનાથમાં, જુનાગઢમાં, પોરબંદરમાં, રાજકોટમાં, જામનગરમાં 5 થી 6 જિલ્લાની અંદર 21 તાલુકામાં આખું અભિયાન ચલાવ્યું હતું ને તે હેઠળ 75,000 ઉપરાંત ગરીબોને બીપીએલના લાભ આપેલા હતા। આ મારું કામ હતું, આ મારી ઓળખ હતી, તેની ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાડી દીધી ને આટલી હિંમત, તાકાત કે તેવડ તમારામાં હોત તો ચૂંટણી પહેલા કે ચૂંટણી દરમિયાન બોલવાની જરૂર હતી। આપનો આભારી, જવાહર ચાવડા।